ના પીવાનું પાણી, ના શૌચાલયની સુવિધા। સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે, પણ વારો આવતો નથી। આવે પણ કેમ? એક મકાનમાં 2 ગ્રામ પંચાયતોની કચેરી। આ કચેરીનું મકાન પણ જર્જરિત અને માંડ 2 કોમ્પ્યુટર છે, એમાંથી એક તો બગડેલું। વાત છે બોડેલી તાલુકાની સૂર્યા જૂથ ગ્રામ પંચાયત અને પીઠા જૂથ ગ્રામ પંચાયતની। આ 2 ગ્રામ પંચાયતોની કચેરી જોજવા ખાતે ચાલે છે। ત્યાં 5-5 કિલોમીટર દૂરથી ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ઓનલાઈન અરજી માટે લાઈનો લગાવી છે। અહીં 4 ગામોના 1200થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાનું છે, પણ એક જ કોમ્પ્યુટર ચાલે છે। આટલું જ નહીં, ગ્રામ પંચાયત કચેરી જર્જરિત અવસ્થામાં છે અને 2 ગ્રામ પંચાયતના એક જ તલાટી છે। કચેરીના પતરા તૂટેલા છે, દિવાલોમાં તિરાડો છે, ચામાચીડિયા પણ ઘણા થઈ ગયા છે। ખેડૂતો અઠવાડિયાથી લઈને 2 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પણ કામનો ઉકેલ નથી આવી રહ્યો। ખેડૂતોની શું ફરિયાદ છે એ એમના જ મોઢે સાંભળો। 9 વાગ્યાથી બેઠા છે। આ ખેડૂતને આ સહાય માટેનો કોમ્પ્યુટર નથી ચાલતા, ધીમા ચાલે છે। ગઈકાલે આવ્યા હતા, આજે આવ્યા હતા, સાંજ સુધી નંબર લાગે એવું લાગતું નહીં। અત્યારે અમે પેલું ખેડૂત નોંધણી માટે આવ્યા છે, પણ અત્યારે કઈ જગ્યા છે નહીં। કેટલી લાઈનો પડે છે? અત્યારે લગભગ 100 થી 150 માણસો છે અત્યારે, અને અત્યારે કામ કરવા વાળા લાઈન પાડે છે। તો આજે નહીં, કાલે નહીં, કારણ કે અઠવાડિયું નીકળે છે ત્યાં સુધી સરકાર શું કરશે? ત્યાં સુધી તો એની મુદત પૂરી થઈ જશે।